આજે રાજકોટમાં 16 સંસ્કાર એ નામનું એક પુસ્તક એનું વિમોચન પિરામિડ પબ્લિકેશન દ્વારા થઈ રહ્યું છે. આ પુસ્તક એ માત્ર 16 સંસ્કાર એ માત્ર 16 સંસ્કાર નહીં પણ એક જીવન જીવવાનો એક આધાર છે. અને આ 16 સંસ્કાર નામના પુસ્તકમાં આ બધી જ વિગતો આપવામાં આવી છે. આ વિમોચન સમારોહ અહીંયા યોજવામાં આવ્યો છે. બોલબાલા બિલ્ડિંગ છે. આવો આપણે એમના જે પિરામિડ પબ્લિકેશનના વિપુલભાઈ પરમાર છે એમને મળીએ. નમસ્કાર, હું પિરામિડ પબ્લિકેશનના સંચાલક અને લેખક વિપુલભાઈ પરમાર. આજે 16 તારીખ ઓગસ્ટ 2026 રવિવારની સાંજે 16 સંસ્કાર નામનું એક પુસ્તક મેં લખ્યું છે, જેનું વિમોચન થવા જઈ રહ્યું છે. આ 16 સંસ્કાર પુસ્તકમાં વિમોચનમાં પૂર્વ સાંસદ રામભાઈ મોકરિયા સાહેબ, નરેન્દ્રભાઈ ઝીવા, સાહેબના જનરલ મેનેજર, જયેશભાઈ ઉપાધ્યાય, બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ, ગૌતમ માકડિયા, શાશ્વત હોસ્પિટલ, ગૌતમ દવે, એડવોકેટ, ગુણુભાઈ ડેલાવાળા, સરગમ ક્લબ, યોગેશભાઈ છનિયારા અને રમેશભાઈ ઠાકર, ગિરિરાજ હોસ્પિટલ, આટલા મહાનુભાવો ઉપસ્થિત રહેવાના છે. આ પુસ્તક 16 સંસ્કાર આજના સમયમાં આપણે જોઈએ છીએ ટેકનોલોજીના માધ્યમથી આપણે બહુ આગળ તો વધી રહ્યા છીએ, પણ આપણા સંસ્કારો ક્યાંક ને ક્યાંક આપણે ખોવાતા જઈ રહ્યા છે. સો એને ધ્યાનમાં રાખી અને મેં આખું પુસ્તક તૈયાર કર્યું છે. જે 16 સંસ્કાર છે એની અંદર કે 16 સંસ્કારનું મહત્ત્વ શું, 16 સંસ્કાર શું છે, 16 સંસ્કારમાં વિધિ કઈ કઈ આવે છે, કઈ રીતે કરવાની હોય છે, એના શ્લોક ક્યાં હોય છે અને એમાં કેટલી વસ્તુની જરૂર પડે છે. આનું આખું ડીપમાં નાનામાં નાની બાબત લઈ અને અમે આખું તૈયાર કર્યું છે પુસ્તક. જે સમાજમાં આવતા ઘણા પુસ્તકો તો બની ગયેલા છે, પણ આપણે આજના યુવાનોને ગમે, આજના યુવાનોને વાંચવું ગમે એવી વાચક શૈલીમાં આખું પુસ્તક બની અને પ્રકાશિત કરવા જઈ રહ્યા છે. ઓમ શાંતિ. બ્રહ્માકુમારી કિંજલ વિશેષ આજે પિરામિડ પબ્લિકેશન દ્વારા ખૂબ જ સુંદર આપણી ભારતીય હિન્દુ સંસ્કૃતિના જે 16 સંસ્કાર છે એને લઈને વિપુલભાઈએ ખૂબ સુંદર જે પુસ્તક તૈયાર કર્યું છે એના વિમોચન માટે અત્યારે ઉપસ્થિત છીએ. પવિત્ર શ્રાવણ માસની અંદર પરમાત્માના એ બ્લેસિંગ્સ કે જે ઘર ઘર સુધી પહોંચે, કે જે સંસ્કારથી આપણી આ ભારતીય સંસ્કૃતિ મહેકે છે એને આપણે વિસરી ના જઈએ, એના માટે સૌથી પહેલાં તો હું વિપુલભાઈને અભિનંદન આપું છું બ્રહ્માકુમારીઝ વિદ્યાલય વતી. કારણ કે એક સુંદર ટેગ વાંચ્યું કે ભાઈ સંસ્કાર જ શૃંગાર છે. આજે આપણે ઘરનો શૃંગાર કરીએ, આપણે શરીરનો શૃંગાર કરીએ, પરંતુ જ્યાં સુધી આપણે મનને સારા સંસ્કારોથી શૃંગારિત નહીં કરીએ ત્યાં સુધી જીવન અધૂરું છે. તો આવો આપણે સૌ આપણી એ ભારતીય સંસ્કૃતિના સંસ્કારોને આપણા જીવનને શ્રેષ્ઠ બનાવવા માટે, આપણા મનને શ્રેષ્ઠ બનાવવા માટે, આપણા વિચારોને શ્રેષ્ઠ બનાવવા માટે જરૂર વાંચીએ અને અન્યને પણ ભેટ સ્વરૂપે આપીએ. એ જ આજના દિવસે આપ સર્વને અને ખાસ વિપુલભાઈને શુભ ભાવના, શુભકામના. ઓમ શાંતિ. 16 સંસ્કાર નામના બુકનું વિમોચન થઈ રહ્યું છે. એમના લેખક અને આયોજક શ્રીમાન વિપુલભાઈ પરમાર, એમને હું મારા વતી અને મારી ચેમ્બર ઓફ કોમર્સ વતી હાર્દિક શુભકામના પાઠવું છું, અભિનંદન આપું છું. આજના આ વેસ્ટર્ન કલ્ચરના જમાનાની અંદર જ્યારે સનાતન સંસ્કૃતિની વાત થતી હોય, 16 સંસ્કારની વાત થતી હોય, ખરેખર એ નોંધનીય બાબત છે. આવનારા દિવસોની અંદર આ નવી જનરેશનને આ વિષય ઉપર પ્રકાશ પાડવા અને એમને આ સંસ્કાર વિશે માહિતી મળે એ માટે વિપુલભાઈનું આ ઉમદા કાર્ય છે. એમને હું ખરેખર અભિનંદન આપું છું. ધન્યવાદ. નલિન ઝવેરી, પ્રેસિડેન્ટ, સૌરાષ્ટ્ર કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી.